ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક ખોડલધામ ખાતે પહોંચ્યા। ખોડલધામમાં દર્શન સાથે સૌરાષ્ટ્રના જન આંદોલનના શ્રી ગણેશની જાહેરાત કરવામાં આવી। નરેશ પટેલે કોંગ્રેસના નેતાઓને આવકાર્યા। અમિત ચાવડા, મુકુલ વાસનિક એક ખોડલધામમાં ધજા ચડાવી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરી। किसी भी तरह से कोई राजनीति नहीं है, किसी चुनाव से इसका कोई संबंध नहीं है, सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है। हजारों नहीं, लाखों नहीं, करोड़ों लोगों की आस्था खोडलधाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए हम यहाँ पर माता का दर्शन करने, अपने श्रद्धा सुमन अर्पित करने के उद्देश्य से यहाँ पर उपस्थित हुए। એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે, એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે, બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે। કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ રાજનીતિના મહત્વપૂર્ણ સમાચારોની કે જ્યાં સૌરાષ્ટ્રથી કોંગ્રેસે એક નવો એક્શન પ્લાન તૈયાર કર્યો। તે પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક ખોડલધામ ખાતે પહોંચ્યા। ખોડલધામમાં દર્શન સાથે સૌરાષ્ટ્રના જન આંદોલનના શ્રી ગણેશની જાહેરાત કરવામાં આવી। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસના નેતાઓને આવકાર્યા। અમિત ચાવડા, મુકુલ વાસનિક એક ખોડલધામમાં ધજા ચડાવી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરી। બનાસકાંઠાના સાંસદ ગિનીબેન ઠાકોર પણ એક ખોડલધામ ખાતે હાજર રહ્યા। પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે જ પ્રતાપ દુધાત પણ આ કાર્યક્રમમાં જોડાયા। જનતાના પ્રશ્નોને લઈ થનાર આંદોલનની શરૂઆત એક ખોડલધામના દર્શન બાદ કરવામાં આવી। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે કોંગ્રેસના નેતાઓની મુલાકાત। અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિતના કોંગ્રેસના નેતાઓ શુભેચ્છા મુલાકાત કરી। ખોડલધામ ટ્રસ્ટીની ઓફિસમાં મુલાકાત કરી હોવાની પણ વાત સામે આવી રહી છે। જે રીતના સૌરાષ્ટ્રમાંથી હવે કોંગ્રેસ એક નવી રણનીતિ સાથે મેદાને ઉતરવાની છે, તે પહેલા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ધ્વજારોહણ કાર્યક્રમ માટે પહોંચ્યા હતા। સાથે જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પણ બંધ બારણે એક બેઠક યોજાઈ અને બેઠક બાદ કોંગ્રેસે એક શુભ શરૂઆત કરી છે। ચૂંટણી પહેલા કોંગ્રેસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે જ અમિત ચાવડા, મુકુલ વાસનિક સહિતના દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રતિક્રિયા આપતા અમિત ચાવડા અને મુકુલ વાસનિકે શું કહ્યું, આવો તે પણ સાંભળીએ। देखिए, आज प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी, हमारे विधायक दल के नेता तुषार चौधरी जी, परेश धनानी जी, भूपेंद्र मडावी जी और तमाम कांग्रेस जन, यहाँ तक कि मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर खोडलधाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है, श्रद्धा स्थान है, यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए। हम अपने आप को भाग्यशाली समझते हैं कि ये अवसर हमें प्राप्त हुआ। यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है, किसी चुनाव से इसका कोई संबंध नहीं है, सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है। हजारों नहीं, लाखों नहीं, करोड़ों लोगों की आस्था खोडलधाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए हम यहाँ पर माता का दर्शन करने, अपने श्रद्धा सुमन अर्पित करने के उद्देश्य से यहाँ पर उपस्थित हुए। मैं ये समझता हूँ कि इस अवसर पर दर्शन प्राप्त हुए और साथ ही साथ यहाँ पर नरेश भाई पटेल जी भी उपस्थित रहे, उनसे भी मुलाकात हुई। उनसे भी इस प्रांगण में हमने जाकर किस तरह से खोडलधाम आज है और भविष्य में किस तरह से इसका विस्तार होगा, उसके बारे में हमें जानकारी प्राप्त हुई। मैं समझता हूँ कि ये एक महत्वपूर्ण मौका था और मैं इसमें वो सभी साथियों का जिनका सहयोग मिला, उनको मैं बहुत बहुत धन्यवाद देता हूँ। विक्रम संवत 2082 प्रारंभे
આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, પૂજા અર્ચન કરી અને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના, સર્વનું કલ્યાણ થાય, સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, એમનો ઊભો પાક, એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે. બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રોજ હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે, બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે, ખૂબ પરેશાનીમાં છે. અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂઠી હોય, ખેડૂતો તકલીફમાં હોય, ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે કે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે, લડાઈ લડવા માટેની શક્તિ આપે, અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે અમે પ્રાર્થના પણ કરી છે. અને હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલને, તમામ ટ્રસ્ટીઓનો કે એમણે આજે અમારા તમામ આગેવાનો, કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે. એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે અને આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે આજે અમે ધ્વજારોહણ કર્યું છે. લેવા માટે જે મતદારો છે, આપણે ખોડલધામથી શરૂઆત કરી છે, તો લેવા પટેલ જે મતદારો છે તેનો સાથ આપણે મળશે તે માટેનું છે લાખો કરોડો જે આજે જે દર્શન કર્યા છે, પૂજા કરી છે, ધ્વજારોહણ કરી છે, ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી છે. કોઈ પણ રાજકીય એજન્ડા સાથે, કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી. સર્વ આગેવાનો, સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે, એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે, જે પડકારો છે, એમાં સારી રીતે કામ કરી શકીએ, સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ. જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું, જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે, સલામતી માટે જાણીતું હતું, વેપાર માટે જાણીતું હતું, એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે. એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે, બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વનું કલ્યાણની કામના સાથે આજે અમે આવ્યા છે. કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી આવ્યા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે. એની નિષ્પક્ષતા સામે આજે જે સવાલો ઉઠ્યા છે કે કોઈ પણ ચૂંટણી ન્યાયિક રીતે પૂર્ણ થાય એના માટે સૌથી પહેલું એનું પગથિયું મતદાર યાદી છે અને મતદાર યાદીમાં કેવી રીતે ગોટાળા થાય છે, કેવી રીતે વોટોની ચોરી થાય છે, એ રાહુલ ગાંધીજીએ આખા દેશને દુનિયા સમક્ષ હકીકતો મૂકી છે. ગુજરાતમાં પણ નવસારી લોકસભાની હકીકતો અમે ચૂંટણી પંચ સમક્ષ મૂકી છે. બિહારમાં પણ જે રીતે સરના નામે જે ચોક્કસ સમુદાય, ચોક્કસ વિસ્તાર, ચોક્કસ રાજકીય પાર્ટીઓને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન થયો, હું માનું છું કે ગુજરાત સહિત 12 રાજ્યોમાં સરની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચ પણ એ ધ્યાન રાખે કે કોઈ ભારતીય જનતા પાર્ટી કે સરકારના રાજકીય એજન્ડા મુજબ કામ ના કરે. દેશના સંવિધાને આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે. એક વ્યક્તિ એક વોટ.
જ્યાં પણ ડુપ્લિકેટ મતો હોય, જ્યાં પણ ખોટા મતો હોય, ચોક્કસ એની ચકાસણી થવી જોઈએ અને એને દૂર કરવા જોઈએ. પણ રાજકીય એજન્ડા સાથે, રાજકીય લાભ કે નુકસાનના મનસૂબા સાથે જો ઇલેક્શન કમિશન આ એસઆઈઆરમાં કાર્યવાહી કરશે તો કોંગ્રેસ પાર્ટી ગુજરાતના એક મતદારનો જે સંવિધાનિક અધિકાર છે એ સંવિધાનિક અધિકારની રક્ષા માટે મજબૂતાઈથી એનો અવાજ પણ બનીશું, લડીશું પણ. અને ચૂંટણી પંચ ક્યાંય કોઈને અન્યાય કરશે, કોઈનો પણ મત કાઢી નાખવાનો પ્રયત્ન ખોટી રીતે થશે તો એની સામે અમે મજબૂતાઈથી તાકાતથી લડીશું. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step सॉल्यूशन. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.